નમસ્કાર, બોલાઈમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. બોડેલી છોટાઉદેપુર નેશનલ હાઈવે 56 ઉપર એક નવી રિયલ એસ્ટેટ માટે જે અત્યારે નૂતન વર્ષ પછી, નવા વર્ષ પછી જે સ્કોપ્સ ઊભા થઈ રહ્યા, છોટાઉદેપુર જિલ્લામાં એક નવી સ્કીમ શરૂ થઈ રહી છે. અને સિહોદ પાસે, સિહોદ ચોકડી છે એની બોડેલી તરફ લગભગ 200-300 મીટર દૂર જ છે. સિહોદ જ ગામ કહેવાય. આનું જે રેવન્યુ વિલેજ છે બાલાજી એવન્યુ, ત્યાં પ્લોટ છે. જબરદસ્ત સ્કીમ છે, કારણ કે હાઈવે નેશનલ હાઈવે 56 ને સમાંતર જ આખું રિબન ડેવલપમેન્ટ ટાઈપની આખી સ્કીમ છે. અને તમામ પ્લોટ છે એ સમાંતર એક જ લીટીમાં, અને દરેક પ્લોટ 12 ફૂટ બાય 72 ફૂટનો, 72 ફૂટ, અને બીજા છે તે અલગ અલગ સાઇઝ છે. અને એ સ્કીમ છે એમાં હાઈવે ટચ, જે હાઈવે છે એનાથી સીધો જ એનો સંપર્ક આ જે પ્લોટ છે ત્યાં થઈ શકે એ પ્રકારની સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આપણી સાથે જે સ્કીમના પ્રોપરાઇટર છે તે આપણી સાથે ઊભેલા છે, કલ્પેશભાઈ જોશી. દુકાનો અને મકાન બનાવવા માટે ખુલ્લા પ્લોટોનું આયોજન કરવામાં આવેલું છે. અને આપણે એ પણ જણાવી દઈએ કે આ જે જગ્યા પર અમે ઊભા છે, આ જે સ્કીમ છે બાલાજી એવન્યુ, આ સ્કીમ, આ જગ્યા ભૌગોલિક રીતે પણ એક વિશાળ મહત્ત્વ ધરાવે છે, કારણ કે બોડેલીથી લગભગ 12-13 કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે. અને અહીંથી જે રસ્તાઓ છે રેડિયલી જે કનેક્ટેડ, તે પણ અહીંથી નજીકમાં જયપુર પાવી હોવું લાગશે, અહીંથી નજીકમાં રતનપુર છે, સેવા સદન, તે પણ લાગશે, સાથે સાથે વાંકીનો રસ્તો. અને આ જે પ્લેસ છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ રાજકીય અને આર્થિક બધી જ રીતે સંપન્ન અહીંયા જે પ્લોટ છે એ ખરીદનાર માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે એવી પણ આશા છે. આપણે આ અંગે વાત કરીએ. કલ્પેશ મહારાજ, શું કહેશો? તમારી આ સ્કીમ છે અને જે દર્શકો છે એને શું જણાવવા માગશો? કયા પ્રકારનો ફાયદો પહોંચે અહીં જો પ્લોટ લેતો? આ જગ્યા અમારી બોડેલી છોટાઉદેપુર મેઇન રોડ ઉપર આવેલી છે, અને રોડથી સીધા જ રોડ ટચ જ પ્લોટ છે બધા. અને આ શરૂઆતમાં જે બુકિંગ કરાવે એ વખતે 2 લાખ રૂપિયા આપવાના આવ્યા છે આમાં, અને પછી બીજા પૈસા 2 વર્ષમાં પૂરા કરવાના આવશે. અચ્છા, એટલે પહેલાં છે ડાઉન પેમેન્ટ 2 લાખ રૂપિયા. હા, અને બીજા કેવી રીતે આપવાના? 2 વર્ષમાં 4-4 મહિને હપ્તા મળશે એમને. હપ્તા કર્યા? હા, એટલે જે પાર્ટી સાથે જે તમારે ડિસ્કશન થાય એ પ્રમાણે, હા, બંનેની સમજૂતીથી 2 વર્ષની અંદર પૈસા પૂરા. ચાલો, બહુ રોડ એની કિંમત જે રાખેલી છે આપણે એ 6,91,000થી ચાલુ થાય છે. અને માપ જે પ્લોટનું છે એ 12/70થી ચાલુ થાય છે. 12/70, 12/80 અને 12/100ના બી પ્લોટ છે. અચ્છા, એ ભાવતાલ હું કેટલા મિનિમમ જે 12/72 છે એનો શું ભાવ? જે 12/72નો પ્લોટ છે એનો ભાવ 6,91,000 રૂપિયા છે. 6,91,000? હા. આને આ પ્લોટ છે તે સીધો હાઈવેથી કેટલો સીધો કનેક્ટ થાય, કે પછી વચ્ચે કોઈ ગૌચર આવે કે કશું કોઈ? ના, સીધો હાઈવેથી ડાયરેક્ટ સીધો હાઈવે. નેશનલ હાઈવે છે એની જે સેન્ટરથી જે અંતર છે તે અંતર કાપી. હા, એટલે જે હાઈવેથી વચ્ચેની જે જગ્યા છે, આ જે પ્લોટ ધારક છે, ધારો કે કોઈ પ્લોટ લેવા ઈચ્છતો હોય તે પોતે વાપરી શકે ખરો? વાપરી શકે. હા, સીધો હાઈવેથી જ ટચ છે. માર્જિંગ એરિયા છે, પાર્કિંગ બી થઈ શકે આગળ બધું, અને વાપરી બી શકે. બરાબર. બાંધકામના નિયમો હોય છે એટલે એ રીતે પ્લોટ પણ છે. બહુ સરસ સ્કીમ છે, કારણ કે ગ્રામીણ વિસ્તારમાં છે. નેશનલ હાઈવે ટચનો આ એક સ્કીમ છે, જબરદસ્ત સ્કીમ છે. જે લોકો રોકાણ કરવા ઈચ્છતા હોય તે લોકો માટે પણ આ એક સ્કીમ જબરદસ્ત લાભદાયક છે, કારણ કે હાઈવે પર ટચ. જે બીજી જે સ્કીમો, એમાં એવું હોય છે કે સ્કીમોની અંદર તમારે રેસિડન્સ પ્લોટ આવે, રોડના પ્લોટ આવે, રસ્તા આવે, પછી અંદરના પ્લોટ આવે. પણ આ એ સ્કીમ એવી છે કે જેમાં ડાયરેક્ટ બધા જ પ્લોટ રોડ પર છે. અને બહુ મોટી એ પણ નથી કે બહુ મોટી સ્કીમ. એમાં જૂજ પ્લોટ છે, અને જૂજ પ્લોટ છે વહેલો તે પહેલાં ધોરણે વેચવામાં આવશે. શું કહેશો મારા? હા, અને આપણી આ જમીન જે છે એને એનઓસી ટાઇટલ ક્લિયર છે, અને બધા જ ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ છે, અને તરત જ દસ્તાવેજ થઈ જશે. બરાબર. એટલે કોઈક બીજી જગ્યાઓ પર એવું પણ આપણે જોયું છે કે એને ના કરેલી હોય, એનઓસી પણ ના મળેલી હોય, ટાઇટલ ક્લિયર ના હોય, બીજા નામ પર હોય ને બારોબાર પ્લોટ વેચે, એવું બધું નથી? ના, એવું નથી. પેમેન્ટ પૂરું થાય એટલે તરત જ દસ્તાવેજ થઈ જશે. કલ્પેશ મહારાજ એના પ્રોપરાઇટર છે, અને બાલાજી એવન્યુ દુકાનો અને મકાનો બનાવવા માટેના ખુલ્લા પ્લોટોની આ સ્કીમ સિહોદ ચોકડીની બરોબર લગોલગ બોડેલી છોટાઉદેપુર રોડ અને નેશનલ હાઈવે 56, અને મહત્ત્વપૂર્ણ આ રસ્તો છે, છોટાઉદેપુર જિલ્લાનો પ્રવેશ દ્વાર છે. તેઓએ અગાઉ પણ સ્કીમ મૂકી હતી, અને એ સ્કીમના પણ એમણે જે પ્લોટ્સ છે તે સોલ્ડ આઉટ કર્યા છે. આપણે
એમની સ્કીમની અંદર કોઈ દાડો છેતરપિંડી નથી હોતી. બરાબર મહારાજ? બરાબર છે, બરાબર. અને એઓ જ્યારે વાત કહે છે મહારાજ છે. અને જ્યારે પણ આજે પણ અમે જ્યારે વાત કર્યા છે સિહોરની ભૂમિ ઉપર ઊભા રહીને, તો અહીં પણ જે સ્કીમ છે તેનું મેં ફરી એક વખત તમને માર્ગદર્શન કરું તો અહીં જે પ્લોટ છે એ પ્લોટના જે એના હદ નિશાન છે એ મારેલા છે. તમે કોઈને પ્લોટ જોઈતો હોય ખરીદવો હોય તો એ હદ નિશાન તમને બતાવે, તમે તમારી રીતે મેજરમેન્ટ કરી લો અને તમે જાતે માર્કિંગ કરી લો. તમારી જે હાઈવેથી સેન્ટરથી એના જે ક્રાઇટેરિયા છે કે તમારો પ્લોટનું જે શરૂઆત થાય આટલા ફૂટ આટલા મીટર અંતરે, એ પણ ક્રાઇટેરિયાને ફૂલફિલ કરવામાં આવેલ છે. એટલે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નથી. એને કરેલી જગ્યા છે નોન એગ્રીકલ્ચર, એનઓસી પણ મળી ગયેલી છે અને ટાઇટલ ક્લિયર પણ છે. તમે માત્ર ખરીદવું હોય તો દસ્તાવેજ કરો એટલે તમારા નામ પર થઈ જાય. બસ એ પ્રકારની આ સ્કીમ છે. અને હાલમાં નવા વર્ષમાં કોઈ છોટાઉદેપુર જિલ્લામાં અને ખાસ કરીને બોડેલી એવું પ્લેસ છે આર્થિક રાજધાની, તો એવા સમયની અંદર આ જગ્યાઓ ઉપર આ પ્લેસીસમાં કોઈ નવી સ્કીમ આવી રિયલ એસ્ટેટની આવી નથી. ને આ સ્કીમ જ્યારે આવી છે તો આર્થિક નવા આયામ પણ અહીં મૂકી રહી છે. શું કહેશો મહારાજ? હા, અને આ શરૂઆતમાં જે બુકિંગ કરાવે એ વખતે 2 લાખ રૂપિયા આપવાના આવ્યા છે આમાં, અને પછી બીજા પૈસા 2 વર્ષમાં પૂરા કરવાના આવશે. અચ્છા, એટલે પહેલાં છે ડાઉન પેમેન્ટ 2 લાખ રૂપિયા. હા, અને બીજા કેવી રીતે આપવાના? 2 વર્ષમાં 4 મહિને હપ્તા મળશે એમને. હપ્તા કર્યા? હા, એટલે જે પાર્ટી સાથે જે તમારે ડિસ્કશન થાય એ પ્રમાણે હા, બંનેની સમજૂતીથી કે 2 વર્ષની અંદર પૈસા પૂરા. ચાલો, બહુ સરસ સ્કીમ છે. તમે ડાઉન પેમેન્ટ 2 લાખ રૂપિયા આપો એટલે તમે એક રીતે એમ સમજી શકાય કે તમે નોંધાવી દીધું એટલે તમે એના માલિક જ કહેવાઓ. કારણ કે આપણે ગામડાઓમાં તો વિશ્વાસનો સેતુ રચાયેલો છે અને મહારાજ કોઈ છેતરપિંડી કરતા નથી. જે વાત આપણે જાણીએ છીએ સમજીએ છીએ. અમે તમને આ સ્કીમ માટે એટલા માટે જણાવી રહ્યા છે કે આ સ્કીમ સીધે જ ફાયદાકારક. હાઈવે ટચ તમામ પ્લોટને એનું મુખ છે એ સીધું જ હાઈવેને અડીને આવેલું છે. તમે નીચે દુકાન બનાવો અને ઉપર મકાન બનાવો. ભવિષ્યની અંદર આજથી 2, 3, 5 વર્ષ પછી આ જગ્યા સોનાના ભાવ જેવી થઈ હશે. એ પણ રિયલ એસ્ટેટના જે માંધાતાઓ છે તે આવી એક આગાહીઓ પણ વ્યક્ત કરીએ છીએ. તમે તમારી રીતે તમામ એના ગુણદોષ તપાસીને લઈ શકો છો. અને આ સ્કીમ છે અમે પોતે એવું માનીએ છીએ કે ખૂબ સારી છે. થેન્ક યુ.